રાજકારણમાં સમાજકારણમાં જ્યારે અમુક ઘટનાઓ આપણે બનતા જોઈએ ત્યારે આપણને આ પ્રકારની જે કહેવત છે અથવા તો એક પ્રકારનો રૂઢિપ્રયોગ છે વાપરવાનું મન થાય. ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા છે. આખો પાટીદાર સમાજ છે એમને એક ઉગતા સુરત તરીકે જોઈ રહ્યો છે અને યુવાનીઓ એમની પાછળ ઘેલા થયેલા છે, જેમ એક જમાનામાં હાર્દિક પટેલ પાછળ ઘેલા થયેલા હતા. હું ઘેલછાની વાત કરું છું, એમાં હું બંને લોકોના મેરિટની વાત નથી કરતો. હું સમાજમાં યુવાનોની જે ઘેલછા છે એની વાત કરું છું. યુવાનો શું, તો વડીલો એ વખતે ઘેલા થયેલા હતા, અત્યારે પણ એ સિદ્ધ દેખાય છે. પાટીદાર સમાજને એક નવો પોતાનો તારણહાર ગોપાલ ઇટાલિયામાં દેખાઈ રહ્યો છે. હાર્દિક પટેલ પછી હાર્દિક પટેલમાં આખો એ કેસ ફેલ ગયો, નિષ્ફળ ગયો અને હાર્દિક પટેલને જે થવું હતું એ થઈ ગયા અને સમાજ જ્યાં હતો ત્યાં રહી ગયો. ખેર, આપણે મેં કીધું કમ્પેરિઝન નથી કરતા, પણ એ ગોપાલ ઇટાલિયા એક ભાષણ આપતા હતા જામનગરમાં અને એમના ઉપર છત્રપાલસિંહ જાડેજા નામના વ્યક્તિએ, જે કહેવાય છે કે કોંગ્રેસના કાર્યકર્તા છે અને કોંગ્રેસની જે શહેરનું સંગઠન છે એમાં એ ઓફિસ બેરર છે, એમણે બહુ નજીક જઈને લગભગ 5-6 ફૂટના ડિસ્ટન્સથી જે છે પોતાના પગનું જોડું કાઢી અને ગોપાલ ઇટાલિયા ને મારવાનો પ્રયાસ કર્યો, પણ ખબર નહીં નિશાન નજીકથી પણ ચૂકી ગયા. લાગી ગયું હોત તો વધારે મોટી કોન્ટ્રોવર્સી થઈ હોત. આ છરકતું ગયું. ત્યારે આપણને ઘટના યાદ આવે કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ પણ આ પ્રકારનું એક પરાક્રમ કરેલું 2017માં, મને જો ઠીકથી યાદ હોય તો. પ્રદીપસિંહ જાડેજા હતા આપણા એ વખતના રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને એ અમે બધા હાજર જ હતા ત્યાં. અને એ વિધાનસભામાં એક નવી સિસ્ટમ બનેલી ને ત્યારથી ચાલુ જ છે કે ભાઈ હવે અંદર નહીં આવવાનું, બધાને બહાર આવીને બાઇટ મળે અથવા તો વર્જન મળી જાય. તો પ્રદીપસિંહ એના માટે બહાર વર્જન આપવા માટે, બાઇટ આપવા માટે બહાર આવેલા અને ગોપાલભાઈએ થોડાક દૂરથી પણ પોતાનું જોડું આ રીતે ફેંકેલું, જે પણ નિશાન ચૂકાઈ ગયેલું ને પ્રદીપસિંહને લાગેલું નહીં. એટલે મને ઓને લાઇટર નોટ તો એવું કહેવાનું મન થાય કે આવું કંઈક કરવું તો પહેલા બરોબર તાકવાની પ્રેક્ટિસ કરીને આવો. એટલે આમ શું તાકો એટલે નિશાન લાગે એમ. આપણે નાનપણમાં બધા નાગોલીઓ રેમા છે કે મને ખબર નથી. હું તો રેમો છું અને પછી હું તો ક્રિકેટર રેમો છું, એટલે લગભગ સ્ટમ્પની લાઈનમાં જ બોલ જવો જોઈએ અથવા તો નાગોલીઓ આપણે હાથ પાણા મૂક્યા હોય તો એનો બોલ વાગવો જોઈએ, એ પ્રેક્ટિસ કરો. તો શું છે કે આજે આટલું બધું પરાક્રમને આટલા પ્રયત્ન કરો છો તો કંઈક તમે એમાં સફળ જાઓ. આમાં મૂળ શું કોઈ મેળવી લે છે કે સમજ જ પડતી, સિવાય કે હેડલાઇન્સ, સિવાય કે ચર્ચા અને વિવાદ. એટલે તો આ ઘટના થઈ અને એના અમે આગળ વાત કરીએ એટલે પહેલા હું તમને ઘટનાનો વિડીયો દેખાડી દઉં એટલે તમને ખ્યાલ રહે કે આવી વાત થઈ એક. અને એ વખતે થતા પછી તરત જ જે ગોપાલ ઇટાલિયા શું બોલી રહ્યા છે એ પણ તમારા બધાએ બહુ ધ્યાનથી સમજવા જેવું છે. રાજકારણ જો તમારા નસનસમાં પ્રવેશી ચૂક્યું હોય, વસી ચૂક્યું હોય, તો તમારી એડવર્સ, તમારી વિરુદ્ધમાં બનેલી ઘટના અથવા તમને તમારી માનહાનિ થાય એવી કોઈ પણ ઘટનાનો પણ તમે તાત્કાલિક એને તમે આપત્તિના અવસરમાં કેવી રીતે ફેરવી શકો છો. એના મૂળ જનક આખા વિચારધારાના નરેન્દ્રભાઈ છે, પણ બીજા બધા પોલિટિશિયનો પણ એને અપનાવી રહ્યા છે. એનું આ પણ એક ઉદાહરણ છે. જોડું ફેંકાય છે અને ફેંકાણા પછી ચાલુ સ્પીચમાં ગોપાલભાઈ આખી વાતને જે રીતે ઉપાડે છે, આપત્તિના અવસરમાં ફેરવે છે, માનહાનિને એ કેવી રીતે એક પોતાની ધ્યાનમાં લઈ લે છે એ ઘટનાને, એ પણ તમે જુઓ. આ જુઓ આનાથી ઘણું સારું જીવી શકાય એમ નથી. વાયગું લાગે છે, મારી ભૂલ થઈ ગઈ, થોડું વાયગું છે. આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા, તેને ખબર હતી આ મારવાનો છે, પ્લાનિંગ થી આવેલા. પછી જો આ બચાવવા તરત આવી ગયા, ગુંડા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા. આને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા, એને પહેલેથી ખબર હતી. આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા, પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે એને ખબર હતી. અદ્ભુત જીવંત ધબકતી લોકશાહીનું દ્રશ્ય એક આ વાત છે. અને એના પછી એમાં જરાક અમદાવાદ એરપોર્ટ ઉપર જે અફરાતફરી આપણે આખા દેશને મુબારક કરવી છે. ભાઈ ગણેશ ગોંડલ, જયરાજસિંહના સુપુત્ર, એમનો નાર્કો ટેસ્ટ કરવાની પણ વાત થઈ છે. હવે રાજકુમાર જાટના હત્યા કેસમાં રાજકારણના બદલાતા જે વહેણ અને ઉભા થતા નવા જે વમળો છે એને આપણે સમજવાનો પ્રયાસ કરશું. જૂતા ફેક પાછું રિટર્ન્સ થયું છે. જૂતા ફેક રિટર્ન્સ કે એની સિક્વલ તમે કયો
કારણ કે એક જમાનામાં જૂતા ફેંકવાનો ક્રમ જે છે એ તમને જો ખ્યાલ હોય તો 2009 વખતે ઇવન પ્રધાનમંત્રી ઉપર શાહી નાખવાનો પ્રયાસ થયો હતો અને Yes. એ પછી નીકળાતા કોઈ કાર્યકર્તાઓને આ બધા પછી એક બહુ સરસ 2009 વખતે એક સ્લોગન આપવામાં આવ્યું હતું 2009ની લોકસભાની ચૂંટણીમાં, મજબૂત નેતા નિર્ણાયક સરકાર. અને મજબૂત નેતા નિર્ણાયક સરકાર જ્યારે એના જે કોઈ સ્ટાર પ્રચારકો ભાષણ આપવા જતા ત્યારે ક્યાંક આમ ઈસ્ટ અમદાવાદમાં નિકોલ કે વટવા કે એ બાજુ ક્યાંક હતું, એમાં જાળી મૂકવામાં આવી હતી અને આઈ થિંક સ્ટાર પ્રચારકો એમાં એ જાળીની પાછળ પછી કોઈ જૂતું ફેંકે કે કાંઈ ન થાય એવું કરતા હતા. પછી પાછું ફિઝલ આઉટ થઈ ગયું હતું કે હવે આ કાંઈ રહ્યું નથી જૂતા ફેંકવાનું. એટલે જૂતા ફેંકવાની ઓરિજિનલ મોડસ 2009માં તમે જોવા જાઓ તો ઈ ક્યાંથી અખ્તિયાર થઈ હતી, એની ગંગોત્રી ક્યાં હતી, બધા સમજવાનું પડ્યું. અને હવે પાછું આ જૂતા ફેંક રિટર્ન્સ સિક્વલ ચાલુ થઈ જાય. લેટસ મેક ઇટ એન્ટરટેનિંગ, કારણ કે આમાં હું બહુ ક્લિયર છું કે આમાંય આપણી પાસે વિગતો નહીં આવે, પોલીસ તપાસ એ રીતના નહીં થાય એટલે આપણને ખબર નહીં પડે. પણ આ જૂતા ફેંક ઓલું છે ને ઓલી વિદ્યા બાલનની ફિલ્મ હતી એવી રીતના રિટર્ન્સ, આ બધી સિક્વલો છે. એટલે સિક્વલ પાછી એક્શનમાં આવી છે, સેમ મોડસ જે 2009માં હતી. અને વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? શું કઈક પોલિટિકલ શિફ્ટ આવી રહ્યો છે, પોલિટિકલ સ્ટન્ટ હતો? ઘણા બધા લોકોને હું સોશિયલ મીડિયા ઉપર અને જે બધા જેને કહી શકો કે એટલે હમણાં થોડીક આમ ઠંડી હતી આમ જોવા જાવ તો વ્યૂઝની દ્રષ્ટિએ ને બધી દ્રષ્ટિએ બીજી બધી ચેનલો ઉપર, કારણ કે જગદીશ મહેતા દેખાતા નહોતા. એટલે હવે આ પાછું જગદીશ મહેતા જેવું થઈ ગયું ને આમાં હવે પાછી ગરમી આવી ગઈ ને ટ્રોલ્સ એ રીતના ટ્રોલ કરી રહ્યા છે, એ રીતના કમેન્ટ્સ આપી રહ્યા છે. મયુર, વસ્તુ શું થઈ રહી છે ઇન્ટરેસ્ટિંગ છે. જે બેન દોડીને જે સ્ટેજ ઉપરથી જાય છે એમણે થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી, કોંગ્રેસના કોર્પોરેટર હતા ખફી કરીને છે જામનગરમાં, એ બેન તરફ દોડીને આને ઓળખી લીધો, એના ઉપર સીધા રાઈટ કા જે કઈ થયું. એટલે પોલિટિકલ શિફ્ટ કઈ રીતના પેટર્નમાં આવી રહ્યો છે, કઈ રીતના બધું થઈ રહ્યું છે, આઈ થિંક આ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. અને 2000 હજી તો જે ચૂંટણીઓ થવાની છે સ્વાયત્ત સંસ્થાઓની, એમાં આની અસર કેવડીક આવશે એ જોવાનું રહેશે. અને ઓબ્વિયસલી પછી એક મિનિટ, એક હું તને મને એક પોઈન્ટ જે બહુ જરૂરી છે આમાં આપણે દર્શકો સાથે મૂકવો. ઇન્ટરેસ્ટિંગ શું છે? છત્રપાલસિંહ જાડેજા ક્ષત્રિય, છત્રપાલસિંહ જાડેજા પકડાયા પછી કે છે કે ત્યાં એમના આપના સમર્થકો એમની સાથે હાથ ચાળો કર્યો છે ને એમની સાથે માર મારવામાં આવ્યો છે, એ વાત કાલ થઈ રહી છે, દેખાય પણ છે દ્રશ્યો.